અમદાવાદના જોધપુરમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનારા વધુ એક હેવાનનો પોલીસે બરાબરનો હિસાબ કર્યો છે। ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મસિંહની ધરપકડ બાદ મોડી રાત્રે પંચનામાની કાર્યવાહી માટે આરોપીને હેબતપુર લઈ જવાયો હતો। ત્યારે જ આરોપીએ પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાને પગલે પોલીસે સ્વ બચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા જ તે જમીન ઉપર ઢળી પડ્યો હતો। પોલીસ અને આરોપી વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થતા બંનેને સોલા સિવિલ સારવારમાં ખસેડાયા હતા। હોસ્પિટલ પહોંચેલ આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી બે હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માંગતા એક જ વાતનું રટણ કરતા કહેતો હતો, સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો। ફાયરિંગની ગંભીર ઘટનાને પગલે મોડી રાત્રે ડીસીપી જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। ડીસીપી ઝોન 7 શિવમ વર્માએ કહ્યું કે પોલીસ કર્મચારી અને આરોપી ધર્મસિંહ બંને ઇજાગ્રસ્ત છે। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો છે। તે અંગે આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે। एक बार माफ कर दो साहब, माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। जिंदगी कभी मैं ऐसा काम नहीं करूँगा। एक बार खाली माफ कर दो साहब। जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूँगा साहब। जिंदगी में एक बार खाली माफ कर दो साहब। गई काले आनंदनगर पुलिस स्टेशन विस्तार में एक रेपना बनाव बनेलो हतो। एમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા। એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની जो पिस्टल है, सर्विस पिस्टल है, ये झूठवीने प्रयत्न कर्या। एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पुलिस कॉन्स्टेबल ने वाग्या छे अने एना पछी पुलिसे ओवरकम करवा माटे एने प्रयत्न कर्या अने एमां बीजी पण राउंड फायर थया। ए राउंड एने पगमां वाग्या छे। पुलिस कॉन्स्टेबल अत्यारे स्टेबल है अने जो आरोपी है एनी पर सारवार चालू है અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે।